એ જલાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને વીરબાઈ માં અને જલારામ બાપા બાપુ રોટલો દાળ ખવડાવે દુનિયાને, અભિયાગતને આશરો આપે અને બટકું રોટલો આપે. એમાં અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે આની મારે પરીક્ષા કરવી છે. સાધુનો વેશ કરીને આવ્યા. સાધુ ભેગા પંગતમાં જમવા બે ગયા. દાળ રોટલો જે કંઈ હતું એ પીરસાઈ ગયું. જલા બાપા હાથ પાડે કે કરો હરિહર. એક બાપુ જમતા નથી. જલા બાપા અહીંયા જઈને કીધું કે બાપુ હરિહર કરો. એ કે હરિહર કરું ખરો, પણ એ કે તું જો કંઈક મને દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. કે જલા બાપા વિચાર કરવા માંડ્યા કે આને શું જોતું હોય છે. એ કે બાપુ આ મારો આશ્રમ છે ને, એ આશ્રમની માલપા હોય એ માગો તો હું તમને આપી શકું, બાકી તમે બહારનું માગો તો એ મારી તાકાત નથી. એ કે આશ્રમની અંદર છે કે મને આપતો. એ કે બાપુ તો મળી જશે, જમી લ્યો. એ કે મને વચન આપી કે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે, વચન માગવાના ન હોય. તમે એમ કહો કે જલિયાણ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, મળી જાય આશ્રમની માલિકો વસ્તુ હોય તો. અને ઈ સાધુ જેમાં પેટ પૂજાની લાઈન થઈ અને ઈ બાપુ આવ્યા ને, જલા બાપા 2 હાથ જોડીને કહે છે કે બોલો બાપુ શું જોઈશે. અખિલ બ્રહ્માંડનો માલિક આ બાપુ મહાપુરુષોએ ભગવાનને ભગાડ્યા છે. કાઠિયાવાડીમાં કોક દી ભૂલો પડી જા ભગવાન, એક વાર થઈ જા અમારો મહેમાન તો સરગ ભૂલાવી દઉં સાંભળા. અમારા ઘરમાં ઈ કે મુઠ્ઠી દાણા હોય તો રોટલો કરીને ખવડાવશું, પાણીનો લોટો ભરીને ઉભા રહેશું. દાણા નહીં હોય ને પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું, પણ ભાઈડા કોક દી અમારો મહેમાન થતો તને ખબર પડે. ઈ ધરતી આ કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાત બાપુ તમે જો 10 કિલોમીટર હાલો ને એક સાધુ હરિહર હરિહર ની હાકલવું પડે છે. શું આ ભજન છે આપણને નથી સમજાતું. કોઈએ કીધું કે અમે મોડા થોડાક કોઈ ગયા અમને જમવા ન મળ્યું. 100 જણા જાય 2 બસો આવે. વાડ વગરનું ખેતર તોય બાપુ બધા ખાઈ પીને આનંદ કરીને આવે છે. આપણે કંકોત્રી લખીને બોલાયા હોય તોય હળીએ સડી જાય. ખૂટી રહેશે, ખૂટી જ રહે ને. તમે જેટલા એના ખૂટાડ્યા છે ન ખૂટી રહે. એ તો ભેગું ભજન જોવે રામ. જલિયાણ 2 હાથ જોડીને કહેશે બોલો બાપુ શું જોઈશ. તમામ શક્તિ ભેગી કરી તારે જલિયાણ ને બાપુ કહે છે કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું કોઈ નથી, મને કોઈ રોટલો ખવડાવે એવું નથી. જો દહીં એક તો તારું બૈરું મને આપ. અને જલા બાપાને એમ થયું ઓહો મને તો એમ કે શું મોટું માગ છે આ, પણ આપી દઉં એમ ન કીધું. એ કે બાપુ 1-2 મિનિટ ઘડીક બેહો હું આવું. કારણ કે એનો ધણી હું શું પણ એનો માલિક નથી. વીરબાઈ પાસે જઈ અને કીધું કે હા ભીડ્યું કે હા. એ કે એક સાધુ દક્ષિણા માગે છે, દઈ દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય. કે પણ આપણે રાખીને શું કામ છે. અને જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા કે આ જોગ માયાને કેમ કેવું તારી માગણી કરે છે. બાપુ જો આને પતિ પત્ની કહેવાય, અડધું અંગ આને કહેવાય. ધણી વિયાઈ ગયા પછી શેરા રાંધીને ખાય નહીં, પતિવ્રતા ન કહેવાય. ઓલો હવારે રોટલા કરીને જ્યાં હોય 2 વાગ્યા ખાય ને હાજે રખડતો આવે ને આયા ડેલીમાં ન કર્યા હોય તો આ સોટે રીંગણા મગાવ્યા લાવ્યા. અરે પાણી બાણી તો પીવાય દો મારી માવડિયું. ઈ જલા બાપા કે છે કે એની માગણી જેવી તેવી નથી. એમ કે છે તારું બૈરું મને આપ, તમારી માગણી કરે છે. અને તેથી વીરબાઈ એમ કે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ વેલને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે અને ઈ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગમાયા છે. નકર વીરબાઈ એમ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે તો આવડો ઇતિહાસ નો હોત આપણી પાસે. અને બાવડું પકડી અને વીરબાઈ નું લઈ અને જલા બાપા આવ્યા અને બાપુને કીધું કે બાપુ બૈરું જોવે છે ને. કે હા. એ કે આલ્યો.
અને બાવડું પકડાયું તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા ને તેથી બાપુ હાથે ટોકરા નગારા આરતીઓ મંડી થવા ઉભા સતાધારમાં. આખી દુનિયા જે હુતેલી છે એ જાગી ગઈ અને બધા એમ કે બાપુ આ શું કૌતુક થયું, એની હાથે ટોકરા વાગે, એની હાથે નગારા વાગે. આપા ગીગા આમ નજર કરી અને બાપુ ખાડ 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 દાંત કાઢે. એ કે કાંઈ નથી, કે હુઈ જાઓ, બધા હુઈ જાઓ. એ કે પણ બાપુ કયો તો ખરા, થયું શું? એ કે કાંઈ નથી થયું, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ બીજું કાંઈ છે નહીં, જરૂર આટલી જ છે, કાંઈ કરવાનું નથી નારાયણ. અને ઈ જલા બાપા આપીને અંદર ગયા. અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં વીરબાઈને લઈને આમ હાલતા થયા. પણ ભગવાન ઘુમરે સડી ગયો. એ કે હારું બૈરું માગ્યું ને મને બૈરું આપી દીધું, હવે આને મૂકવું ક્યાં મારે? કેવો ભગવાન ગાંડો થયો હોય છે. ઈ ગયા વગડામાં, આમ ઘેઘોર વડલો હતો ને, વડલાના સાંયે બે ઉભા રહ્યા અને જોડીને ઝંડો બે માને આપીને કે આ તમે ઘડીક સાંયે બેહો અને આ જોડીને ઝંડો રાખો અને હું હમણાં આવું છું. એ આવું છું કઈ ગયો, એ ગયો હજી આવ્યો નથી. અને વીરપુરમાં જાવ ને તો જોજો, એ જોડીને ઝંડો અખિલ બ્રહ્માંડના માલિકે વીરબાઈને હાથો હાથ આપ્યો છે, એ હજી આજે છે. આ સંતોની ભૂમિ છે. આપણે તો લઈને કોઈના દેવા નથી, તો આપણે શું એમાં આપણે ભગવાન રાજી રહે? કાંઈ વાતમાં છે જ નહીં બાપુ, હળવા ફૂલ થઈ જાઓ, કાંઈ કરવાની જરૂર નથી. કોકના થાય તો બધું એક સુરદાસ બાપુ આમ દીવો લઈને આવેલો જતો હતો, બે આંખે સુરદાસ. કોક ડાયો માણા હામો મળ્યો, એ કે તમે સુરદાસ નથી? સુરદાસ દેખાય છે કે ના? કે દેખાતું નથી તો દીવો લઈને શું રખડો? એ કે આંખું વાળા મારી યાર ન ભટકાય તેમાં દીવો રાખ્યો છે. ઈવડા ઈ મારી યાર ભટકાઈને મને પસાડે છે. મારે આંખું નથી પણ આંખું વાળા મારી યાર ભટકાય. દીવો હોય તો મને તો દીવો જોઈને તો ઉભા રહે કે મારી યાર ભટકાઈને મને પસાડે. અને વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. એ તો આપણે 40 વીઘાનું એકો ત્યાં ખબર પડે કે ઊંડી ખાઈડમાં વ્યાઈ ગયા. જીવન નોર્મલ છે મારું. આ તો બાપુ તમે એક માગણ આવે ને આપણે ડેલીઓ આડી કરવી, આગળ જા આગળ, આગળ જા આગળ, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, જ્યાં જાય હે આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, એમાં કોકદી આવે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. તમારા મારા ઘરમાં છે ને એના આપણે માલિક નથી, ચોકીદાર છીએ. કોઈ વેમમાં ન રહેતા કે અમે માલિક છીએ. માલિક તો તમારી હારે આવે એને માલિક કહેવાય. આ બધા આપણે ચોકીદાર, આપણે આવેલો ચોકીદાર ગઢો થાય પછી રિટાયર થાય બીજો આવે, એ ગઢો થાય રિટાયર થાય બીજો આવે. એમાં આપણે એક આપણું કારખાનું જ છે. આ ગઢા થાવ એટલે છોકરા સંભાળે, છોકરા ગઢા થાય એના છોકરા સંભાળે. ભેગું લઈ જવાની વ્યવસ્થા જ નથી, તોય બથોડા ફરે છે. અને અત્યારના છોકરા તમારા ત્યાં ગમે હોય, અમારે એમ કે તમને ન ખબર પડે સાના મને બેહો. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, નથી દેખાતું અમને? અરે માન બાપે બાપુ આપણા હાટું કોથળા કરી નાખ્યા, કોથળા દેહના. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. અને હું તો આ બહેનોને ખાસ કહું કે તમારા લગ્ન થઈ જાય ત્યાં સુધી તમારા મા બાપની સેવા કરો, બરોબર છે, પણ તમારા સાસરિયામાં જ્યાં પછી તમારી હાઉ હારાની સેવા કરજો. બાપુ હારા દીકરા મારો નાથ આપશે, એની આંતળીની દુઆ લેજો, કદુઆ ન લેતા. પાણીના લોટાની જરૂર હોય કે રસોઈની જરૂર હોય તો બાપુ એને એ જીવાય એટલું જીવવાના નથી, પણ સારા સંતાન જોતા હોય ને વ્યવસ્થિત જીવન જીવવું હોય ને તો એવા ગઢા માવતરને બાપુ કંઈક એનું કંઈક પૂજા કરજો, એને કંઈક કામ કંઈક કરજો, એના ઉપયોગમાં આવજો. પછી ફોટાના અગરબત્તીઓ કરે કંઈ ન વળે. પછી ઘણા એમ કે અમે રોજ રસોઈ બનાવીને કે અમે અમારી માને ધરાવીને પછી ખાઈ. હવે આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે માન બાપ મરી જાય ને પછી 5 ગામને ભેગા કરીને ધુમાડા બંધ જમાડે. અને આપણા જેવો હોય ને પછી કે બાપ વાય ઘણું કર્યું, બાપા વાય ઘણું કર્યું. એટલે બાપા વાય કંઈ નથી કર્યું, આને જ માર્યો છે. તમને ખાવા મળ્યું એટલે તમે વખાણ કરો છો. ભૂખ્યો જ માર્યો છે એટલે તો અત્યારે આ બધા સારું લગાડવા તમને ભેગા કર્યા છે બધા. કોઈ મતલબ નથી. રામ કોકની શમશાન યાત્રા નીકળે ને અને આમ ભાળી જાય ને તો કે લે હું થોડોક ટેકો દઈ આવું. આ ટેકો ન દીધો એમાં મર્યા, હવે હું ટેકા દેવા જાઉં છું. ટેકા હાટું બિચારો 3 વખત તારી અહીંયા આવ્યો, ટેકો ન દીધો એમાં મરી ગયો. હવે આને ટેકો દઈને શું કામ છે?
પણ દુનિયાનો દેખાવ તમારે ને મારે એક ચિત્ર ઊભું કરવું કે અમે કાંઈક છીએ, કાંઈ છીએ નહીં રા. કાંઈક જો માત પિતાના કંઈક જો સંસ્કાર હોય ને તો બાપુ આ જીવન જીવવાનો રાહ મળે એવું છે. બાકી તો તમે જુઓ ને આ વધારે પડતા ભણ્યા છે ને એ તો એ ઊભા વાહડા જેવા સિટીમાં રખડે, કોઈ દીકરીએ નથી દેતું, 45 વર્ષના રખડે. પૈસા એટલા છે ને ભણ્યા છે એટલું, શું આને દિવાળી મૂકવાની? અને વધારે પૈસા છે ને અહીંયા રોગ એટલા છે, 8 દે બીપી મપાવતા હોય. અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે લેવા શું પૈસા ને ઘર ફર્યા શું કરવું? ઓલા ખાવું કરે એની પાસે કઈ છે નહીં, આમની પાસે ફર્યું છે તો ડોક્ટર ના પાડે. તમે જુઓ તો ખરા ઈશ્વરની રચના તો જુઓ. અમુકને દીકરા નથી ને એમ કે ભગવાન એકાદો દીકરો દે. અમુકને એવા કપાતર છે ને કે ભગવાન આના કરતા દીધો ન હોત તો સારું હતું. આમાં આપણે સમજવું શું? અમે તો ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જઈએ ને, કોઈ સાધુ સંતો હોય ને તો એના ભેગા અમને હોટ લઈ જાય કે હાલો ને બાપુ તમારા પગલા પડાવવા અમારે ઘરે. તો આપણે કે ભાઈ અમારા પગલા શું પાડવાનો હોય? સાધુ સંતો ના હોય. ના એ કે હાલો આપણે સારું હાલો ને જાય, રાજી થાય. અમે અહીંયા જાય ચા પાણી બાપાણી કરીને પછી જાય. ઘરે જાય ને ઘરે અમારે બૈરા શું કે ખબર છે કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. અમને એમ થાય ઓલા મફત અમે આ મફત પાડવા મથી છે તમે ના પાડો છો. બહાર કેમ જાય કે એ ભલે બહાર કેમ તમને પડાવતા હોય, આ અમે ઘડીએ નવરા નથી. પણ મારો કહેવાનો અર્થ શું છે? બે સાચા છે, બેને નિભાવી લેવાની વાત છે. કારણ કે તમે છે ને અમારા એકાદ દી જ પગલા પડાવો. હા 3 દી આવતા હોય તો તમે એમ કહો બજારમાં પાડો, આ નવરા નથી. અને અમારા બૈરા છે ને 360 દી રોટલા ખવડાવે એટલે એનું માનવું પડે. બેને નિભાવવાની વાત છે. બધા બાપુ ઘરમાં 5-7 સભ્ય હોય ને, બધા બુદ્ધિશાળી ન હોય, બધા હરખું કમાતાય ન હોય, બધા હરખા રૂપાળાય ન હોય, બધા હરખા વ્યવસ્થિત ન હોય, ટૂંકમાં પણ નિભાવી લેવાની વાત છે. પછી આપણે ઘરમાંથી જે ખોટા વંટોળિયા ઉભા કરીને એ બાપુ ઘરનું કોઈ દી સારું થાય નહીં જિંદગીમાં. એટલે જલાની ઝૂંપડી આવ્યા પછી અખિલ બ્રહ્માંડના માલિકને બૈરું આપી દીધું. અને પછી ભગવાનને એમ થયું કે હારું હવે આ બૈરાને મૂકવું કે. એવા નિમાધારી નર ને નારી હતા બાપુ. તમે જોવો તો ખરા. સગાળસાને અહીંયા આવે ને દીકરો કપાવે, મોરધ્વજ રાજાને અહીંયા આવે ને કરવત મુકાવે, હરિશ્ચંદ્ર રાજાને એમ કે તારું બૈરું વેચીને મારું દેણું ભર. સીબી રાજા તમે જોવો તો ખરા, હોલાને ને સીબી રાજાને શું હગું થાય? તમે આટલા બધા બેઠા કોક તો મને કહો શું હગું થાય? અયોધ્યાનો મહારાજા હતો એક હોલાની ભારોભાર બાપુ માટી પોતાનો દેહ ચીરી અને બાપુ હોલાની ભારોભાર માટી આપી એટલે કેવડી વાત કહેવાય. આપણે એક માગણ આવે ને જો બટકો રોટલો ન દઈએ કે તો બાપુ આપણા ઇતિહાસમાંથી ડાઘ ન લાગે. શું આપણા ઇતિહાસ છે એ તો તમે જો. એટલા જ માટે કહું છું કે ધર્મ ધ્રુજો ને પુરુષ ન. આ સગાડસાની આ દીકરો કપાયો, વાત લાંબી છે પણ એ પછી દીકરાને કપાયો ને પછી કે હવે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. જાણીતો ઇતિહાસ. એ થાળીને ઠેબુ મારીને બાપુ એ ઊભા થઈ ગયા ને એ તેથી સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયા. હો એ કરે તારી ભલી. આ દીકરો કપાયો ને હવે કે ખાવું નથી, હવે હું કરું? તેથી બાપુ વાણિયાની દીકરી રણચંડી બની હતી. હો જો આ દીકરીઓ આ છે ને દીકરીઓ પોતાનું ઘર પરિવાર કુટુંબ છોડી અને પારકાને પોતાના કરે ને પોતાના પારકા કરે એટલું સમર્પણ છે. આ તો બાપની આબરૂ આડી આવતી હોય એટલે તમારા ઘરનું પાણી ભરે ને તમારા દુઃખ વેઠે. બાકી એ ધારે ને કે તારા ઘરનું પાણી નથી ભરવું, કટકા કરી નાખો તોય ન ભરે. આ પાપડની મેં હમણાં વાત કરી ને, પાપડે ન ભાંગે અને તમે રોતા થઈ જાઓ. શક્તિ છે. તેથી રણચંડી બની બાપુ એક ચંગાવતી વાણિયાની દીકરી સગાડસાને કીધું ઈ કે બેહી જાઓ, તમે બેહી જાઓ, ઈ બાવા હું સંભાળી લઈશ. નામ સાતું હાલતો થયો ને, ડેલી આડી કરીને આડી ફરી. હો ભાઈ હણકો કાઢી વાળ છૂટા મૂકી હાથમાં કટાર લીધી. એ બાપુ ક્યાં જાવ છો? બેહી જાઓ. કે બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા માંડ્યો. હો ભાઈ. અને આ દીકરીઓ રણચંડી બને ને, આ તો હું એટલા માટે મેં હમણાં એટલે જ કીધું કે તમે તમારી જાતને ભૂલી ગયા. મહાપુરુષો તો એમ કે 3 વસ્તુ ઉપર પડદો હોવો જોઈએ. એક અનાજ ઉપર, એક સંપત્તિ ઉપર અને એક દીકરી ઉપર.
આ 3 ઉપરથી પડદો હટી જાય ને એટલે એની કિંમત ઘટી જાય. લખવું એને લખી લેજો. એક અનાજ તમારું ઉઘાડવું પડ્યું હોય ને, રસોઈ બનાવેલી ઘરમાં ઉઘાડી પડી હોય ને, એટલે તમને ખાવાની ઈચ્છા ન થાય. ફળિયામાં હોનાનો હાર પડ્યો હોય ને તો આપણને એકદમ ન હા પડે કે આ હોનાનો હાર હોય. અને એક દીકરી ગમે એવા કપડાં પહેરીને ગમે એવા નાટક કરતી જાતી હોય ને એટલે માણા તરત જ એમ કે આ દીકરીમાં કાંઈ છે નહીં. આ 3 વસ્તુ ઉપર બાપુ મહાપુરુષે કીધું પડદો રાખજો. અને પડદો હશે ને તો જ એની કિંમત રહેશે. લખવું હોય તો લખી લેજો. એટલે ઈ ચંગાવતી કહે છે કે બાપુ બેહી જાઓ, જેમાં વગર નથી જવાનું. અખિલ બ્રહ્માંડનો માલિક મીડો ધ્રુજવા. તેથી ચંગાવતી કહે છે કે બાપુ બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5. આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. બેહી જા. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ચા હજી અમને ઓળખ. આમ કટાર કરી અને આમ પેટમાં મારવા ગયો તો અખિલ બ્રહ્માંડનો માલિક ચોટી ગયો. બસ કર માં, બસ કર. તેથી દીકરીએ આબરૂ રાખી હતી. તેથી પુરુષ ટૂંકો પડ્યો હતો. આ અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. ધણી છે કોઈક બીજા થઈ ગયા બીજા. અત્યારે મકાન હોય કે આ કોનું મકાન? ફલાણા ભાઈનું. ગાડી હોય કે આ કોની? ફલાણા ભાઈની. બેનનું છે નામ જ નથી આવતું. તમે જો એક સંતાન હોય, માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે. નામ હોય બાપાનું લાગે. બોલો ને કે માનો જેટલો ભોગ છે એટલો બાપનો છે, બધાને ખબર છે. તો એની વાય ફલાણા ભાઈ એવું જ હોય. ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય. પણ એ માએ સમર્પણ કરી દીધું. એની વાય એના બાપાનું જ રાખજો. કે કેમ? એ કે આ કોથળીઓ તોડીને ઊંધો પડ્યો હોય ને કોઈ કેમ કે કોનો છે? ફલાણી માનો છે. મારા ખોળી એમ જીવ નહીં રહે કે એની વાય એના બાપાનું રાખો. કોઈ કપાતરના કટકા જો પાકે અને કોક એમ કે ફલાણી માનો છે તો માયા 9 મહિના રાખ્યો, મને બાપુ મારા ખોળિયામાંથી જીવ રહે નહીં કે એના વાય એના બાપાનું ભલે રહ્યું. માન જ જોતું. આ સમર્પણ છે. અને હારા છે ને એની વાય માનું લાગે. આ હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા બગડેલા બાપા માં આપણા, બગડેલા આપણા. માં છે ને, માં બધે ઉપર બેઠી. ધજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે જાઓ ને માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે. બાપા બધા ભોંયરામ છે. રિયા સલમુ દાબે. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં તો માં છે, મોઢે બોલો. માં હાથે નાનપણ સાંભળે. એ મલક બધાની. હું તો એમ કહું કે તમે કોઈ પણ કાર્ય કરવા જાઓ ને, એક માને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં જો ક્યાંય પગે લાગવું પડે તમારો ગુલામ થઈ જાવ. ભલામણ અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જાઓ અને અહીંયા પગે ન લાગો ને તોય બાપુ એ તમને કાંઈ ન કરે. કાંઈ એની જનતાને પગે લાગીને આવ્યો છે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે મા બાપને પગે ન લાગો તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા, તોય મારો નાથ નોંધ કરશે. એવા કામ ન કરતા કે તમારા હાટું થઈને તમારા મા બાપને કોકની પાસે કગરવું પડે. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કોઈને વ્યામ હોય તો કાઢી નાખજો ભાઈ. મને તો એમ થાય કે શું સારું મા બાપ. અને અત્યારના જે મા બાપ છે ને, એમને પહેલાના સમયમાં એમની તો કઠણાઈ છે. અત્યારે જે વડીલ થયા ને એમની કઠણાઈ. એ જેથી જુવાન હતા ને તેથી એમના મા બાપ આમાં ઊભા નહોતા રહી શકતા, કે આમ અવાજ નહોતા કરી શકતા, બોલી નહોતા શકતા. હોવું કોઈ હાવું હામું નહોતા બોલી શકતા. હવે એ અત્યારે ગઢા ધ્યાન હતા, અત્યારે પરજા હામું નથી જોઈ શકતા. હવે એમને તો તેથી એ દખ હતું ને આજે દખ ને દખ જ છે. અત્યારે છોકરા ડક ડખાવે ને છોકરાની વહુ ડક ડખાવે. પેલા બાપા ડક ડખાવતા હતા, માએ ડક ડખાવતા. તો આમને તો હક આવ્યું જ નહીં, ઠેઠું જ. એટલે કહું છું બાપુ, માને બાપને બાપુ સાચવજો બેટે. અને એને કાંઈ ન જોયું બાપુ, એને આખી દુનિયાની મોજ કરેલી છે. પણ એક છોકરા હાટું આપણે ભાગ લાવ્યા હોય ને, ચોકલેટ લાવ્યા હોય, પેપરમેટ લાવ્યા હોય, એમાંથી બાપુ આપણા બાપાને માને 2 ચોકલેટ આપો ને
એને બાપુ આખી દુનિયામાં આખી જિંદગીમાં ઘણાય ખાધી હોય ચોકલેટ, પણ એને એમ થવું જોઈએ કે હજી મારો દીકરો મારો હિસાબ કરે છે. બાપુ એની કહું પડે તૂટવાળા. એટલે માને ને બાપને બાપુ યાદ રાખજો. હું કોઈ નથી કહેતો કે તમે કથા ને મંદિર ને આ ને તેને બધું કરો. મા બાપને સાચો જિંદગીમાં બાપુ તમારો દી મોળો ન ઉગે, એ આપણી ગેરંટી.